ચાલો મિત્રો, આપણે એની પહેલાના લેક્ચરમાં પાઠ 10 ધોરણ પણ 10 પાઠનું નામ હતું ભારત કૃષિ. તેમાં ધાન્ય પાક ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ, એમાં આપણે ડાંગર વિશે ભણી ગયા હતા. તમને એમ કીધું હતું એ ફૂલસ્કેપ ચોપડાના પિન પેજમાં હું જે બોર્ડ ઉપર લખું છું એ તમને દરેક પાકનું બનાવી લેવાનું અને ઘરની દિવાલ ઉપર ચિપકાવી દેવાનું. આપણને વાંચવામાં સહેલું પડે. બાકી કોઈ નોટબુક મારી ઉતારવાની નથી, કોઈ પાકી બુક પર મારી બનાવવાની નથી સ્વાધ્યાય પોથી ઉતારવાની. હજી ફરીથી કહી દઉં, આ માત્ર ને માત્ર ભારતમાં થતી જે કૃષિ પેદાશો છે, ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, કઠોળ, તેલીબિયા પાક, રોકડિયા પાક, પીણા, એ બધાનું એક એક પાકમાં વરસાદ કેટલું, તાપમાન કેટલું, કેવી જમીન જોઈ, એની વિશેષતા શું છે, એ મેં કોષ્ટક આવું બનાવ્યું છે. એ તમને ફૂલસ્કેપ ચોપડામાં બનાવવાનું છે અને ફૂલસ્કેપ ચોપડામાં બની જાય એટલે ફૂલસ્કેપ ચોપડાના પિન પેજમાં બનીને પછી દિવાલ ઉપર ચિપકાવી દેવાનું છે. આગળના લેક્ચરમાં આપણે ડાંગર વિશે ભણી ગયા હતા. આજે આપણે અભ્યાસ કરશું ઘઉં વિશે. તો ઘઉં છે એ ડાંગર પછી મહત્વનો કૃષિ ધાન્ય પાક છે. એના માટે 75 સેમી વરસાદ જોઈએ. 75 સેમી. જ્યાં 100 સેમી કરતાં વધુ વરસાદ પડતો હોય એ વિસ્તારમાં ઘઉંની ખેતી થતી નથી. 75 સેમી વરસાદ જોઈએ. તાપમાન આપણને કીધું નથી, પણ અંદાજે 20 સેલ્સિયસ જેટલું તાપમાન તો ચાલે. ટેક્સ્ટ બુકમાં તાપમાન આપણને કીધું નથી, પણ અંદાજે 20 સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો ઘઉંના પાકને અનુકૂળ આવે છે. ઘઉંના પાકને જમીન જોઈ કાળી, ફળદ્રુપ કે ગોરાળો જમીન, જે લાંબા સમય સુધી ભેજનો શું કરી શકતી હોય, સંગ્રહ. વિશેષતા, 1/4 ભાગમાં ઘઉંની ખેતી કરવામાં આવે. 1/4 ભાગમાં. જ્યારે 1/4 ભાગમાં કેની ખેતી થતી હતી બોલો જોઈએ? ડાંગરની. ઘઉંની કેટલા ભાગમાં? 1/4. ડાંગર હતો પહેલો ભાગ 1/4, એટલે તમને સમજાવું 25% યાદ હોય તો ઘઉંની કેટલામાં ભાગમાં? 1/4 ભાગમાં ઘઉંની ખેતી કરવામાં આવે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક. તમને સમજાવું તો ભારતનો ઉત્તર ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે, જ્યારે દક્ષિણ છે એ ઉષ્ણ કટિબંધમાં આવે. તો ડાંગર હતો એ ઉષ્ણ કટિબંધીય રવિ પાક હતો, જ્યારે ઘઉં છે એ સમશીતોષ્ણીય કટિબંધીય રવિ પાક છે. રવિ પાક એટલે તમને સમજાવું શિયાળામાં થાય. ક્યારે થાય? શિયાળામાં. સમશીતોષ્ણ કટિબંધ એટલે ક્યાં ભારતના રાજ્ય લેવાના? ઉત્તર ભારતના. જ્યાં સિંચાઈની મદદ હોય, ત્યાં ઓછો વરસાદ પડતો હોય તો સિંચાઈની મદદથી ઘઉંની ખેતી કરવામાં આવે અથવા ઘઉં ઉગાડવામાં આવે છે. સિંચાઈની મદદ હોય, ખેતીના પાકને કૃત્રિમ રીતે પાણી આપી શકાતું હોય એને સિંચાઈ કહેવાય. એની મદદ હોય તો અહીંયા ઘઉંની ઓછો વરસાદ હોય તો પણ સિંચાઈની મદદથી ઘઉંની ખેતી કરવામાં આવે. આ પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, અહીંયા ઘઉંનું ઉત્પાદન વધારે થાય. શું કામ? કે નહેરો દ્વારા સિંચાઈ થાય. એટલે અહીંયા પંજાબના ઘઉંનું આપણે શું કહીએ? કોઠા ઉત્પાદન બહુ વધારે થાય છે. દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય, આખા દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય એના 2/3 ભાગ. કેટલો ભાગ બેટા? 2/3 ભાગ માત્ર ને માત્ર ભારતના 3 રાજ્યમાં હોય છે: પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. એટલે સમજી લ્યો 100 મણ ઘઉંનું ઉત્પાદન થયું, અંદાજ આપું છું ખાલી, તો 66 મણ ઉત્પાદન આ 3 રાજ્યમાં હોય: પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. એટલે દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય છે એના 2/3 ભાગમાં પંજાબ, હરિયાણા અને ક્યાં થાય? પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં. ગુજરાતનો ભાલ વિસ્તાર, અમદાવાદ નજીક ધોળકા તાલુકા પાસે, એમાં ક્યાં ઘઉં થાય? ભાલિયા ઘઉં. ક્યાં ઘઉં? ભાલિયા, અણીદાર ઘઉં હોય. સર્વ પ્રકારના અનાજમાં ઘઉં છે કેવો છે? સર્વશ્રેષ્ઠ. બધા પ્રકારના અનાજ છે એમાં ઘઉં છે સર્વશ્રેષ્ઠ છે.
એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, લોહ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય. એટલા માટે ઘઉંને આપણે અનાજનું શું કહીએ? રાજા. તેમાંથી રોટલી બને, બ્રેડ બને, બિસ્કિટ બને, ભાખરી બને, પાવ બને. એટલા માટે કહી શકાય ઘઉંને અનાજનું શું કહેવામાં આવે? રાજા. બધા પ્રકારના અનાજમાં સર્વશ્રેષ્ઠ કયું? તો ઘઉં. શું કામે? કે પોષક તત્વોની દ્રષ્ટિએ બધા તત્વો એમાં કેવા છે? સામેલ. અને પંજાબને ઘઉંનું શું કહેવામાં આવે? કોઠા. તો તમને કીધું કે અહીંયા સિંચાઈની સગવડતા વધારે છે, એને અનુકૂળ આબોહવા, જમીન એ મળી રહે છે, પરિણામે અહીંયા હેક્ટર દીઠ ઉત્પાદન કેવું થાય છે? વધારે. એટલા માટે કહી શકાય ઘઉંનો કોઠાર કોને કહી શકાય? પંજાબને. આપણા બીજો પાક ધાન્ય પાક કોના વિશે અભ્યાસ કર્યો? ઘઉં વિશે. એની પહેલા આપણે જોઈ ગયા કયું હતું બેટા? ડાંગર. આ ઘઉં પહેલા આપણે ફૂલ સ્કેપ ચોપડામાં ડાંગર વિશે આવી તો ઉતારશું, પછી કેના વિશે ઉતારશું? ઘઉં વિશે. આ બધી એની વિશેષતા છે, મેં શોર્ટકટમાં લખી છે અને તમને વિસ્તૃતપૂર્વક સમજાવી. હજી એક ફેરી સમજાવી દો તમને મગજમાં ન બેસતું હોય તો, કે 1/3 ભાગમાં ઘઉંની ખેતી કરવામાં આવે. ડાંગરની કેટલામાં ભાગમાંથી? 1/4 ભાગમાં. સમશીતોષ્ણીય કટિબંધીય રવિ પાક. સમશીતોષ્ણ એટલે ઉત્તર ભારતમાં, રવિ પાક એટલે શિયાળામાં થાય. ઓછો વરસાદ પડતો હોય ત્યાં સિંચાઈની મદદથી ઘઉંની ખેતી થાય. દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય એના 2/3 ભાગ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હોય. ગુજરાતના ભાલ વિસ્તારમાં ક્યાં ઘઉં જાણીતા? પાલિયા ઘઉં. બધા પ્રકારના અનાજમાં કયો શ્રેષ્ઠ? ઘઉં કેવું છે? સર્વશ્રેષ્ઠ. ઘઉંને અનાજનું કહેવામાં આવે? રાજા. અને પંજાબને ઘઉંનું શું કહેવામાં આવે દીકરાઓ? કોઠાર. પંજાબને ઘઉંનો કોઠાર એટલા માટે કહેવામાં આવે કે ત્યાં સિંચાઈની સગવડતા વધારે છે, નહેરો દ્વારા સિંચાઈ થાય છે, ત્યાં તાપમાન, વરસાદ બધું અનુકૂળ મળી રહે છે, જમીન પર એવા પ્રકારની છે, ઉત્પાદન વધારે થાય. એટલે પંજાબને ઘઉંનું કહેવામાં આવે કોઠાર. ઘઉંને અનાજનો રાજા એટલા માટે કે એમાં પોષક તત્વોની દ્રષ્ટિએ બધા પોષક તત્વો સામેલ છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, લોહ, ફોસ્ફરસ, રોટલી, બ્રેડ, બિસ્કિટ, ભાખરી જેવી અનેક વાનગીઓ બને છે. એટલે ઘઉંને અનાજનું શું કહેવામાં આવે છે? રાજા. ચાલો મિત્રો, આપણે એની પહેલાના લેક્ચરમાં પાઠ 10 ધોરણ પણ 10 પાઠનું નામ હતું ભારત કૃષિ. તેમાં ધાન્ય પાક ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ, એમાં આપણે ડાંગર વિશે ભણી ગયા હતા. તમને એમ કીધું હતું એ ફૂલ સ્કેપ ચોપડાના પિન પેજમાં હું જે બોર્ડ ઉપર લખું છું એ તમને દરેક પાકનું બનાવી લેવાનું અને ઘરની દિવાલ ઉપર ચિપકાવી દેવાનું. આપણને વાંચવામાં સહેલું પડે. બાકી કોઈ નોટબુક મારી ઉતારવાની નથી, કોઈ પાકી બુક પર મારી બનાવવાની નથી સ્વાધ્યાય પોથી ઉતારવાની. હજી ફરીથી કહી દઉં, આ માત્ર ને માત્ર ભારતમાં થતી જે કૃષિ પેદાશો છે, ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, કઠોળ, તેલીબિયા પાક, રોકડિયા પાક, પીણા, એ બધાનું એક એક પાકમાં વરસાદ કેટલું, તાપમાન કેટલું, કેવી જમીન જોઈ, એની વિશેષતા શું છે, એ મેં કોષ્ટક આવું બનાવ્યું છે. એ તમને ફૂલ સ્કેપ ચોપડામાં બનાવવાનું છે અને ફૂલ સ્કેપ ચોપડામાં બની જાય એટલે ફૂલ સ્કેપ ચોપડાના પિન પેજમાં બની ગયા પછી દિવાલ ઉપર ચિપકાવી દેવાનું છે. આગળના લેક્ચરમાં આપણે ડાંગર વિશે ભણી ગયા હતા. આજે આપણે અભ્યાસ કરશું ઘઉં વિશે. તો ઘઉં છે એ ડાંગર પછી મહત્વનો કૃષિ ધાન્ય પાક છે. એના માટે 75 સેમી વરસાદ જોઈએ. 75 સેમી. જ્યાં 100 સેમી કરતાં વધુ વરસાદ પડતો હોય એ વિસ્તારમાં ઘઉંની ખેતી થતી નથી. 75 સેમી વરસાદ જોઈએ. તાપમાન આપણને કીધું નથી, પણ અંદાજે 20 સેલ્સિયસ જેટલું તાપમાન તો ચાલે. ટેક્સ્ટ બુકમાં તાપમાન આપણને કીધું નથી, પણ અંદાજે 20 સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો ઘઉંના પાકને અનુકૂળ આવે છે. ઘઉંના પાકને જમીન જોઈ કાળી, ફળદ્રુપ કે ગોરાળુ જમીન, જે લાંબા સમય સુધી ભેજનો કરી શકતી હોય સંગ્રહ. વિશેષતા
1/3 ભાગમાં ઘઉંની ખેતી કરવામાં આવે, 1/3 ભાગમાં. જ્યારે 1/4 ભાગમાં કેની ખેતી થતી હતી બોલો જોઈએ? ડાંગરની. ઘઉંની કેટલા ભાગમાં? 1/3. ડાંગર હતો પહેલો ભાગ 1/4, એટલે તમને સમજાવું 25% યાદ હોય તો ઘઉંની કેટલામાં ભાગમાં? 1/3 ભાગમાં ઘઉંની ખેતી કરવામાં આવે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક તમને સમજાવું તો ભારતનો ઉત્તર ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે, જ્યારે દક્ષિણ છે એ ઉષ્ણ કટિબંધમાં આવે. તો ડાંગર હતો એ ઉષ્ણ કટિબંધીય રવિ પાક હતો, જ્યારે ઘઉં છે એ સમશીતોષ્ણીય કટિબંધીય રવિ પાક છે. રવિ પાક એટલે તમને સમજાવું શિયાળામાં થાય. ક્યારે થાય? શિયાળામાં. સમશીતોષ્ણ કટિબંધ એટલે કયા ભારતના રાજ્ય લેવાના? ઉત્તર ભારતના. જ્યાં સિંચાઈની મદદ હોય, ત્યાં ઓછો વરસાદ પડતો હોય તો સિંચાઈની મદદથી ઘઉંની ખેતી કરવામાં આવે અથવા ઘઉં ઉગાડવામાં આવે છે. સિંચાઈની મદદ હોય, ખેતીના પાકને કૃત્રિમ રીતે પાણી આપી શકાતું હોય એને સિંચાઈ કહેવાય. એની મદદ હોય તો અહીંયા ઘઉંની ઓછો વરસાદ હોય તો પણ સિંચાઈની મદદથી ઘઉંની ખેતી કરવામાં આવે. આ પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, અહીંયા ઘઉંનું ઉત્પાદન વધારે થાય. શું કામ? અહીંયા નહેરો દ્વારા સિંચાઈ થાય. એટલે અહીંયા પંજાબના ઘઉંનું આપણે શું કહીએ? કોઠા ઉત્પાદન બહુ વધારે થાય છે. દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય, આખા દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય એના 2/3 ભાગ. કેટલો ભાગ બેટા? 2/3 ભાગ માત્ર ને માત્ર ભારતના 3 રાજ્યમાં હોય છે: પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. એટલે સમજી લ્યો 100 મણ ઘઉંનું ઉત્પાદન થયું, અંદાજ આપું છું ખાલી, તો 66 મણ ઉત્પાદન આ 3 રાજ્યમાં હોય: પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. એટલે દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય છે એના 2/3 ભાગમાં પંજાબ, હરિયાણા અને ક્યાં થાય? પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં. ગુજરાતનો ભાલ વિસ્તાર, અમદાવાદ નજીક ધોળકા તાલુકા પાસે, એમાં ક્યાં ઘઉં થાય? ભાલિયા ઘઉં. ક્યાં ઘઉં? ભાલિયા, અણીદાર ઘઉં હોય. સર્વ પ્રકારના અનાજમાં ઘઉં છે કેવો છે? સર્વશ્રેષ્ઠ. બધા પ્રકારના અનાજ છે એમાં ઘઉં છે સર્વશ્રેષ્ઠ છે. એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, લોહ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય. એટલા માટે ઘઉંને આપણે અનાજનું શું કહીએ? રાજા. તેમાંથી રોટલી બને, બ્રેડ બને, બિસ્કિટ બને, ભાખરી બને, પાવ બને. એટલા માટે કહી શકાય ઘઉંને અનાજનું શું કહેવામાં આવે? રાજા. બધા પ્રકારના અનાજમાં સર્વશ્રેષ્ઠ કયું? તો ઘઉં. શું કામે? કે પોષક તત્વોની દ્રષ્ટિએ બધા તત્વો એમાં કેવા છે? સામેલ. અને પંજાબને ઘઉંનું શું કહેવામાં આવે? કોઠા. તો તમને કીધું ત્યાં સિંચાઈની સગવડતા વધારે છે, એને અનુકૂળ આબોહવા, જમીન એ મળી રહે છે. પરિણામે અહીંયા હેક્ટર દીઠ ઉત્પાદન કેવું થાય છે? વધારે. એટલા માટે કહી શકાય ઘઉંનો કોઠા કોને કહી શકાય? પંજાબને. તો આપણે આ બીજો પાક, ધાન્ય પાક, કોના વિશે અભ્યાસ કર્યો? ઘઉં વિશે. એની પહેલા આપણે જોઈએ કયું હતું બેટા? ડાંગર. આ ઘઉં. પહેલા આપણે ફૂલ સ્કેપ ચોપડામાં ડાંગર વિશે આવે તો ઉતારશું, પછી કેના વિશે ઉતારશું? ઘઉં વિશે. આ બધી એની વિશેષતા છે, મેં શોર્ટકટમાં લખી છે અને તમને વિસ્તૃતપૂર્વક સમજાવી. હજી એક ફેરી સમજાવી દો તમને મગજમાં ન બેસતું હોય તો, કે 1/3 ભાગમાં ઘઉંની ખેતી કરવામાં આવે. ડાંગરની કેટલામાં ભાગમાંથી? 1/4 ભાગમાં. સમશીતોષ્ણીય કટિબંધીય રવિ પાક. સમશીતોષ્ણ એટલે ઉત્તર ભારતમાં, રવિ પાક એટલે શિયાળામાં થાય. ઓછો વરસાદ પડતો હોય ત્યાં સિંચાઈની મદદથી ઘઉંની ખેતી થાય. દેશમાં કુલ ઘઉંનું જેટલું પણ ઉત્પાદન થાય એના 2/3 ભાગ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હોય. ગુજરાતના ભાલ વિસ્તારમાં ક્યાં ઘઉં જાણીતા? ભાલિયા ઘઉં. બધા પ્રકારના અનાજમાં કયો શ્રેષ્ઠ? ઘઉં કેવું છે? સર્વશ્રેષ્ઠ. ઘઉંને અનાજનું કહેવામાં આવે? રાજા. અને પંજાબને ઘઉંનું શું કહેવામાં આવે દીકરાઓ? કોઠાર. પંજાબને ઘઉંનો કોઠાર એટલા માટે કહેવામાં આવે કે ત્યાં સિંચાઈની સગવડતા વધારે છે, નહેરો દ્વારા સિંચાઈ થાય છે, ત્યાં તાપમાન, વરસાદ બધું અનુકૂળ મળી રહે છે, જમીન પર એવા પ્રકારની છે, ઉત્પાદન વધારે થાય. એટલે પંજાબને ઘઉંનું કહેવામાં આવે કોઠાર. ઘઉંને અનાજનો રાજા એટલા માટે કે એમાં પોષક તત્વોની દ્રષ્ટિએ બધા પોષક તત્વો સામેલ છે.
કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, લોહ, ફોસ્ફરસ, રોટલી, બ્રેડ, બિસ્કિટ, ભાખરી જેવી અનેક વાનગીઓ બને છે. એટલે ઘઉંને અનાજનું શું કહેવામાં આવે છે? રાજા.